ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાજુ અંજીર રોલ। તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તમે ઉપવાસ કે ફરાળમાં લઈ શકો છો। તો સૌપ્રથમ આપણે સામગ્રી અહીં જોઈ લઈએ। મેં અહીં 250 ગ્રામ જેટલા ટુકડા કાજુના લીધા છે, ત્યારબાદ 100 ગ્રામ જેટલી મેં અહીં બદામ લીધી છે, ત્યારબાદ 100 ગ્રામ મેં અહીં અંજીર ગરમ પાણીમાં પલાળીને લીધા છે, ત્યારબાદ બદામનો પાવડર ને 150 ગ્રામ જેટલી ખાંડ અને ખસખસ લીધા છે। તો સૌપ્રથમ આપણે એક જાર લઈને તેમાં આપણે આ ટુકડા કાજુને પીસી લેવાના છે। ત્યાં સાથે આપણે ઉમેરીશું બદામને, તે પણ આપણે સાથે પીસી લેવાનું છે। એકદમ ઝીણો પાવડર જ પીસવાનો છે। અહીં આપણું પીસાઈ અને રેડી થઈ ગયું છે, તો આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। આ રીતે અહીં આપણું ટ્રાન્સફર થઈ ગયું છે અને અહીં સરસ એવું દળાઈને રેડી થઈ ગયું છે। એકદમ ઝીણું દળવાનો છે પાવડર। તો ત્યારબાદ આપણે તે જ જારમાં આપણે જે અંજીર પલાળીને લીધેલા ગરમ પાણીમાં અહીં મેં અડધી કલાક જેટલા પલાળ્યા છે। તો આપણે હવે તેને આવા નરમ થાય એટલે આપણે તેને હવે મિક્સર જારમાં સારા એવા પીસી લેવાના છે। તો હવે ઢાંકણ બંધ કરીને આપણે તેને પીસી લઈએ। તો અહીં આપણા અંજીર પીસાઈ અને રેડી થઈ ગયા છે। તો આ રીતે આપણે પીસવાના છે। તો હવે આપણે ગેસ પર એક પેન મૂકીને ગેસ ચાલુ કરીને તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું। ત્યારબાદ જે આપણે અંજીરને પીસેલા તેનો માવો ઉમેરી દઈએ। આ વાનગી ખૂબ જ ઝડપથી અને ઓછા સમયમાં બને છે। તો હવે આપણે તેને ઘીમાં આ રીતે શેકી લેવાની છે, તેથી તેનો જે પાણીનો ભાગ છે તે બળી જશે અને માવો એકદમ કડક થઈ જશે। તો આ રીતે એકદમ ધીમા ગેસ પર જ શેકવાનું છે આપણે। તો અહીં આપણે સારી રીતે શેકતું જવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ સ્લો રાખવાની છે। તો ત્યારબાદ આપણે જે મેં અહીં 1 વાટકી નાની જેટલો પાવડર લીધેલો બદામનો તે સાથે ઉમેરી દઈએ, તેથી એનું બાઇન્ડિંગ જે છે તે એકદમ કડક એવું થઈ જશે અને સરસ। તો અહીં સરસ એવું આપણું અંજીર માવો તૈયાર થઈ રહ્યો છે। તો આ રીતે આપણે થોડી વાર માટે તેને શેકી લેવાનું છે। અહીં આપણો અંજીરનો માવો શેકાઈ ગયો છે। તો હવે આપણે તે જ પેનમાં ચાસણી લઈ લઈએ। તેમાં આપણે ખાંડ ઉમેરીશું, ત્યારબાદ ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરીશું ને હવે તેને આ રીતે ખાંડ અને પાણી સરસ એવું મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે તેને આ રીતે ધીમા ગેસ પર જ ચાસણી લેવાની છે। તો આ રીતે આપણે ચમચો હલાવતો જવાનો છે અને આપણે અહીં ચાસણી તૈયાર થઈ ગઈ છે। તો આપણે તેમાં ઉપરથી ઉમેરીશું જે આપણે કાજુ અને બદામનો પાવડર બનાવેલો તે તેમાં ઉમેરી દઈએ અને સારી રીતે આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીં મેં બધો જ પાવડર ઉમેર્યો છે। તો આ રીતે આપણે બરાબર મિક્સ કરતા જવાનું છે અને સરસ એવું મિક્સ પણ થઈ ગયું છે। થોડી વાર માટે આપણે તેને શેકાવા દેવાનો છે। પાવડર ઉમેર્યા બાદ ગેસ મેં બંધ કર્યો હતો। તો હવે આપણે ફરીવાર ચાલુ કરીએ અને ધીમા ગેસ પર જ શેકવાનો છે થોડી વાર માટે, એટલે કાજુ બધા શેકાઈ જશે। તો ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું।
ઘી ઉમેરવાથી તળિયે ચોંટશે નહીં. તો અહીં આપણો કાજુનો પાવડર પણ સરસ એવો શેકાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે મેં અંજીરને ઠંડા થવા માટે, જે માવો ઠંડો થવા માટે મૂકેલો તે ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે હાથ પર ઘી લગાવી ને આ રીતે બંને હાથ ઘીવાળા ગ્રીસ કરીને હવે આપણે તેનો એક મોટો એવો લાડુ બનાવી લઈશું. તો આ રીતે આપણે બરાબર ગોળ લાડુ બનાવી લેવાનો છે ને આખો જ ઘીવાળો કરી દેવાનો છે લાડુ. તો હવે મેં અહીં એક પ્લાસ્ટિકની થેલી લીધી છે પાણી કલરની. તો આપણે તેને ઘીથી ગ્રીસ કરી લેવાની છે. હવે તો આ રીતે થોડું થોડું ઘી આપણે ઉમેરીએ, બંને સાઈડ ઉમેરવાનું છે ને ત્યારબાદ હાથની મદદથી આ રીતે બરાબર ગ્રીસ કરી લઈએ. તેથી આપણે અંજીરનો રોલ જે વણીશું તે ચોંટશે નહીં. તો આ રીતે આપણે તે અંજીરનો લાડુ વચ્ચે મૂકી દઈએ. આ રીતે હાથની મદદથી થોડો એવો પ્રેસ કરી લઈએ. તો હવે આપણે તેને ધીમે ધીમે આ રીતે વણી લેવાનો છે. નહીં જાડો કે નહીં પતલો, મીડિયમ એવો વણવાનો છે. તો અહીં આપણું અંજીરનો એક પડ વણાઈ ગયું છે સરસ એવું. તો આપણે તે પડને સાઈડમાં મૂકી દઈએ ને હવે આપણે જે કાજુનો જે માવો આપણે જે બનાવેલો તે પણ સરસ એવો ઠંડો થઈ ગયો છે. તો આપણે તેને હાથમાં ઘી લગાવી ગ્રીસ કરીને આપણે આ રીતે બરાબર મસળી લઈએ અને તેનો પણ એક મોટો એવો લાડુ બનાવી લઈએ. ત્યારબાદ એક થેલી લઈ અને તેની ઉપર આપણે થોડું એવું ઘી લગાવી દેવાનું છે બંને સાઈડ ને આપણે હાથથી આ રીતે ગ્રીસ કરી લઈએ અને આ રીતે ફેલાવી દેવાનું છે. આ રીતે ફેલાવ્યા બાદ આપણે તેમાં તે લાડુ મૂકી દઈએ અને હાથની મદદથી થોડું એવું પ્રેસ કરી લઈએ. ત્યારબાદ આપણે આ રીતે પ્રેસ કરી લેવાનું છે. હવે આપણે વેલણની મદદથી આ રીતે વણી લઈએ. તો આ રીતે આપણે નહીં જાડી કે નહીં પતલી, મીડિયમ એવી વણી લેવાની છે. કાગળની આ રીતે વચ્ચે ઘડી ના પડે તેનું ધ્યાન રાખવાનું. તેથી તે બરાબર વણાશે, નહીંતર ઘડી પડવાથી તે ત્યાંથી કપાઈ જશે. તો અહીં આપણી કાજુની પણ એક પડ વણાઈ અને રેડી સરસ એવું થઈ ગયું છે અને નીચેથી આ રીતે અલગ પણ થઈ જાય છે કાગળથી. તો હવે આપણે જે અંજીરનું પડ બનાવેલું તેના ઉપર આપણે મૂકીશું કાજુનું વણેલું પડ. તો આ રીતે આપણે તે પડને બીજા પડ પર ધીમેથી મૂકી દેવાનું છે. તો સરસ એવા બંને પડ ભેગા થઈ ગયા છે ને હવે આપણે તેનો રોલ બનાવવાનો છે. તો તે માટે આપણે પહેલાં પલટાવી લઈએ. એક કાગળ મૂકીને તેની ઉપર ફરી થોડું એવું ગ્રીસથી ઘી લગાવી દઈએ. ત્યારબાદ તે જ આપણે પલટાવીને અંજીરવાળો ભાગ ઉપર લઈ લેવાનો છે ને હવે આપણે તેમાં ઉપરથી આ રીતે ઉમેરીશું ખસખસ. ખસખસ થોડા ચડિયાતા ઉમેરવાના છે ને હવે આપણે તેની સાઈડના ભાગથી આ રીતે રોલ વાળવાનો છે. તો પહેલી વાર જે તમે બોર્ડર વાળો
તે થોડી કડક અને એકદમ વાળીને આ રીતે રોલ કરવાનો છે. ત્યારબાદ હવે સરસ એવો રોલ થઈ જશે આસાનીથી. તો અહીં આપણો રોલ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેને વચ્ચેથી આ રીતે કટ લગાવી લઈએ ને જોઈ લઈએ તો સરસ એવો અહીં આપણો કાજુ અંજીર રોલ ખૂબ જ સરસ એવો દેખાઈ રહ્યો છે ને લુકમાં પણ ખૂબ જ સરસ દેખાય છે. તો આપણે તેના હવે આ રીતે એક સરખા માપના પીસ કરી લેવાના છે. તો આ જ રીતે આપણે બીજા પણ પીસ કરી લઈએ. તો આ રીતે આપણે બધા જ પીસ કરી લીધા છે. તો હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં આ રીતે મૂકી દઈએ. તો આ જ રીતે આપણે બધા જ મીઠાઈના પીસ આ રીતે ઉમેરી દઈએ. તો અહીં તૈયાર છે આપણા કાજુ અંજીર રોલ સરસ એવા, જે જોતાં જ મોંમાં પાણી આવી જાય. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો ને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો. તો ફરી મળીશું આવી જ કઈ વાનગી સાથે ગામઠી રસોડામાં.